અમદાવાદમાં આજે સાબરમતી આશ્રમથી ગુજરાત વિદ્યાપીઠ સુધી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સન્ડે ઓન સાયકલ ફિટ ઇન્ડિયા અંતર્ગત તેમજ કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિયન આર્મી, બીએસએફ, સીઆઈએસએફ, એનએસએસ, ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સહિત 1000થી વધુ લોકોએ સાયકલ રેલીમાં ભાગ લીધો હતો। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ ફિટ ઇન્ડિયા દ્વારા નાગરિકોને ફિટ રહેવાની અપીલ કરી હતી। સન્ડે ઓન સાયકલ કારગિલ વિજય દિવસના ઉપલક્ષમાં દેશના આર્મ ફોર્સ સાથે દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશમાં 6000થી વધારે સ્થાનો પર સન્ડે ઓન સાયકલનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદની અંદર સાબરમતી આશ્રમથી ગુજરાત વિદ્યાપીઠ યાની કે મહાત્મા ગાંધીજી સાબરમતી આશ્રમથી નિયમિત ગુજરાત વિદ્યાપીઠ સાયકલ દ્વારા આવ્યા કરતા હતા। સાયકલને એક કાર્ય સંસ્કૃતિ બનાવી છે, સાયકલને ફેશન બનાવવી છે, સાયકલિંગથી મોદીજીના ફિટ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવો છે, વિકસિત ભારતના લક્ષ્યને હાંસિલ કરવું છે। એટલા માટે ફિટ ઇન્ડિયા સાથે જોડાયેલા, સ્વાસ્થ્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલા દરેક ડૉક્ટરોને હું આગ્રહ કરીશ, સપ્તાહમાં એકવાર હર રવિવારે સાયકલિંગ કરીને રાજ્ય અને રાષ્ટ્રને સ્વસ્થ રહેવાનો સંકલ્પ આપ સૌ દ્વારા કરવામાં આવે।